હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે કટ કરવાનું છે અસ્તરવાળું પ્રિન્સેસ કટ બ્લાઉઝ. કટ અને સ્ટિચિંગ બંને કરવાનું છે. તો તેના માટે આપણે અસ્તરને ડબલ ફોલ્ડમાં કરી લીધો અને બંધ ભાગ રહ્યો એ આપણી બાજુ અને ખુલ્લો ભાગ બહારની સાઈડ રાખ્યો છે. અને હવે જે માપનું બ્લાઉઝ લીધું છે તેને આપણે આવી રીતે ઉલટું કરી લઈશું અને 4 ભાગ સરખા કરી લઈશું. અને તેનું કમરનો ભાગ છે ત્યાં આપણે નિશાન કરી લઈશું અને અડધો ઇંચ આપણે વધારે લઈશું, જે ટક્સમાં સિલાઈમાં જશે ને તેના માટે. અને હવે આવી જ રીતના બ્લાઉઝને તેમ રાખી અને સીધું ખેંચી અને બંને બાજુ અડધો અડધો ઇંચ મૂકીને આપણે તેનું લંબાઈનું માપ કાઢી લેવાનું. અને ગળે પણ અડધો ઇંચ મૂકી અને પછી ત્યાં ગળાનો પણ નિશાન કરી લીધો. હું તમને બ્લાઉઝની લંબાઈ બતાવું છું. લંબાઈ 9 ઇંચ છે અને 2 ગળું ને 3.5નો ખંભો રાખીશું, એટલે 5.5નો આપણે શોલ્ડર રાખવાનો છે. નીચે આપણે 6 ઇંચનો આર્મહોલ્સ કરવાનો છે. જો 6 ઇંચ ઉપર લાઈન કરી લઈશું અને નીચે આપણે 9 રાખ્યું તો ઉપર 9.5 રાખવાનું છે, અડધો ઇંચ વધારે. અને બંને લાઈનને જોઈન્ટ કરવાની. અને હવે જે આપણે આ બંને નિશાન છે તેને પણ જોઈન્ટ કરી લેવાના અને ગોળાઈનો શેપ આપી દેવાનો. ઉપર 2 ગળું છે એટલે આપણે નીચે પણ 2 પર નિશાન કરી અને સીધી લાઈન ડ્રો કરી અને હવે તેમાં પણ આપણે ગોળનો શેપ આપી દઈશું. અને હવે આપણે કટ કરી લઈશું. જે આપણો હવે પાછળનો ભાગ નીકળ્યો છે કે નહીં, તેને આપણે જે આ અસ્તર કટ કરીને રાખ્યું ને તેને જો હવે ખુલ્લો ભાગ આપણી બાજુ કરી લેવાનો અને તેના પર જે આપણે કટિંગ કર્યું છે ને તેવી જ રીતના સરખી રીતે ગોઠવી અને મૂકી દેવાનું. સરખું જોઈ અને પછી મૂકી દેવાનું. અને જેવા જ નિશાન આના છે ને તેના પર એવી જ રીતના આપણે ચોકથી દોરી લેવાનું. આર્મહોલ્સનો શેપ ઉપરનો, ઉપર જો ગળાનો શેપ મેં છે ત્યાં નિશાન કરી લીધું અને આર્મહોલ્સનો શેપ જે છે તે આપી દીધો અને નીચે પણ સીધી લાઈન ડ્રો કરી લીધી. હવે આપણે નીચે 1 ઇંચ કે 1.5 ઇંચ ગમે તેટલું વધનું લઈ શકીએ છીએ. હું અત્યારે 1 ઇંચનું લઉં છું. અને ઉપર આપણે આર્મહોલ્સમાં અડધો ઇંચ વધારે લીધું છે અને ત્યાં ક્રોસમાં લાઈન દોરી લીધી અને 5.5નું હું ગળું રાખું છું. આ આપણો આગળનો ભાગ છે. 5.5નું ગળું અને ગળાની પહોળાઈ 2 ઇંચ. અને ખાનું બનાવીને તેમાં પણ ગોળ શેપ આપી દેવાનો. કટ કરી લઈશું. આ આપણો આગળનો પ્રિન્સેસ કટનો ભાગ તૈયાર થઈ જશે. હું આને કટ કરતી નથી, મારે આવી જ રીતના રાખી અને પછી બનાવવાનો છે. જો હું તમને આમાં શેપ પાડી અને બતાવી દઈશું. તો 3 ઇંચ પર નિશાન કરી લીધું છે અને આર્મહોલ્સનું આપણે 5.5 પર કર્યું છે અને ઉપર આપણે 3.5ના નિશાન પરથી ગોળાઈનો શેપ એવી રીતના આપી દઈશું. 3.5ને નીચે 3 ઇંચ અને 1 ઇંચ જે આપણે એક્સ્ટ્રા લીધું છે ને તે આવી ગયું. જે આપણે ડાસ લઈશું ને તેમાં એ આવી જશે. અને હવે આપણે ટક્સ પોઈન્ટનું નિશાન 4 પર કરી લીધું છે અને જો આ આપણે પ્રિન્સેસ કટનો હવે શેપ આપી દીધો. તો જો કંઈક આવી જ રીતના આપણે પ્રિન્સેસ કટ કરવાનું છે, પણ હું અત્યારે કરતી નથી. હું જ્યારે સિલાઈ કરીશ ને ત્યારે આવી જ રીતના સ્ટીચ કરી લઈશ.
હવે આપણે બાયો કટ કરવાની છે. તેના માટે આપણે કાપડને 4 ફોલ્ડ કરી લીધું છે. અને જો જેટલી બાયની લંબાઈ છે ને તેટલું તેના પરથી નિશાન કરી લઈશું. અને અડધો ઇંચ આપણે વધારે લઈશું, એટલે જે આપણું સિલાઈમાં દબાય છે તેના માટે. અને હવે આપણે જે આર્મહોલ્સ છે ને તેને તેના પર રાખી અને ચેક કરી જઈશું. તો જો મેં આર્મહોલ્સ રાખીને ચેક કરી જોયું તો ઉપર આપણે સેજ વધારે રાખ્યું છે તે આપણું સિલાઈમાં જશે તેનું છે. અને સેજ કાપડની મારે તાણ આવે છે, પણ હું સાંધો નથી કરતી. પછી આપણે અસ્તરમાં વધારે લઈ લઈશું. બાયની લંબાઈ આગળ 11.5 ઇંચ હતી, તો પાછળ હું 9 ઇંચ અને 9.5 ઇંચનું રાખું છું. અને ત્યાં ગોળાઈનો આપણે શેપ આપી દઈશું. અને બાયના જે મોરીનો ભાગ છે ત્યાં પર નિશાન કરી લઈશું અને ક્રોસમાં લાઈન ડ્રો કરી લઈશું. અને બાયને પણ આપણે કટ કરી લઈશું. આ આપણી બાય બનીને એકદમ તૈયાર છે. જો આપણો પાછળનો ભાગ ને આગળનો ભાગ ને બાય. હવે હું પાછળનું ગળું પણ કટ કરી લઉં છું. અને હવે આપણે આને જો અસ્તર પર કટિંગ કરવાનું છે, તો અસ્તરને જો વચ્ચોવચ્ચ ને બંનેના જે આ કાપડ બંધ ભાગ છે ને આપણો જે આ પૂછડાવાળો, ત્યાં બંને ભાગને વલ મોતીની લાઈન આવી છે. તો આપણે બાયું ત્યાં જ રાખીને કટ કરવી પડશે. એટલે આપણી જે બોર્ડર છે ને એ આપણે કશાય કામમાં આવશે નહીં. એટલે આપણે તેને પાછળથી પાછળના ગળા પર મૂકી દઈશું સરખી રીતે કાઢીને. આ આપણે બાયો કટ કરી લીધી. હવે આમાં આપણે પાછળનો ભાગ કટ કરશું અને આગળનો ભાગ. તો જો અહીંયા આપણે મેં સરખી રીતે કાપડ કરી અને પાછળનો ભાગ પણ મૂકી દીધો છે. અને હવે તેને પણ કટ કરી લઈશું. હું અત્યારે કાપડ વધારે જ રાખું છું. જ્યારે હું સિલાઈ કરીશ ને ત્યારે આપણે અસ્તરને અને કાપડને જોટિંગ કરશું ને પછી કટ કરીશું. હવે આ આપણો આગળનો ભાગ રાખી દીધો અને તેને પણ આપણે કટ કરી લઈશું. એમાં પણ હું વધારાનું કાપડ કંઈ કટ કરતી નથી. અને હવે આપણે એક પાછળના ગળા પર મૂકવા માટે જે લાંબો ભાગ હશે ને બોર્ડરનો તે કટ કરી લઈશું. એટલે તેને આપણે પછી જ્યારે સ્ટીચ કરશું ને, બ્લાઉઝ સીવવા બેસશું ને ત્યારે તેના પર આપણે જોટિંગ કરી દઈશું. તો ચાલો હવે હું તમને બ્લાઉઝની સિલાઈ પણ કરીને બતાવી રહીશું. તો સંધાની પહેલાં હું તમને બાયો બનાવીને બતાવી રહીશું. તો જો બાયોને લઈ લીધી છે આપણે, અને બાયોનું કાપડ સવળું રાખવાનું અને તેના પર અસ્તર રાખીને એક સિલાઈ લગાવવાની છે. તો બાય આપણે સવળી રાખવાની અને તેના પર અસ્તર રાખીને એક સિલાઈ લગાવી લેવાની. અને પછી બાયને પલટાવી લેવાની અને તેના પર એક ધારી સિલાઈ લગાવી લેવાની. અને પછી અસ્તર અને બાયનું કાપડ બંનેને જોટ કરી લેવાનું સિલાઈ લગાવીને. વધારાનું જે કાપડ છે તે આપણે કટ કરી લઈશું. આવી જ રીતના આપણે બંને બાયું તૈયાર કરી લીધી છે. હવે આવી જ રીતના આપણે આગળનો જે પ્રિન્સેસ કટનો ભાગ છે ને કટ કર્યા વગર જ બનાવવાનો છે, તેને હવે આપણે બનાવીશું. તો તેના માટે મેં એક કાપડ એક બાજુનો ભાગ લઈ લીધો છે અને તેને સવરો રાખી અને તેના પર અસ્તર મૂકી દીધું. અને તેને ગળા પટ્ટી કે કમરપટ્ટી નથી મૂકવાની, એટલે ગળામાં સિલાઈ લગાવી લીધી અને કમરપટ્ટીએ પણ સિલાઈ લગાવી લીધી. અને હવે તેને આપણે બધું કાપડ છે તે કટ કરી અને પછી પલટાવી દેવાનું અને ઘરે નાના નાના કટ નાખી દેવાના, જેથી કરીને ગળું એકદમ ફિનિશિંગમાં આવી જાય સરખી રીતે.
અને હવે ધારી સિલાઈ લગાવી લઈશું. સૌથી પહેલાં ગળા પટ્ટી નથી મૂકવાની, એટલે ગળે જ ધારી સિલાઈ લગાવી. અને હવે કમરે ધારી સિલાઈ લગાવી લઈશું. કાપડ સરખું કરતું જવાનું અને ધારી સિલાઈ લગાવતું જવાનું. અને પછી જે બ્લાઉઝમાં આપણે બાકી છે ને જોટિંગ, તેને પણ કાપડ સરખું કરી અને જોઈન્ટ કરી લઈશું. અને બધું કાપડ જે છે તે પછી આપણે કટ કરી લઈશું. આવી જ રીતના આપણે બીજો ભાગ પણ કરીને તૈયાર જ રાખવાનો. હું તમને અત્યારે એક ભાગ જ તૈયાર કરીને બતાવું છું. આવી જ રીતના તમારે તમારી રીતે બીજો ભાગ બનાવી લેવાનો. અને હવે જો આ એક ભાગ થઈ ગયો. હવે આવી રીતના બીજો ભાગ બનાવીને તૈયાર થઈ ગયો છે. હવે જે આપણે આના પર પ્રિન્સેસ કટનો શેપ છે ને તે બીજા પર પણ આપવાનો છે. તેના માટે તેના પર ચોકથી નિશાન કરી અને હાથેથી આવી રીતે પ્રેસ કરશું, એટલે તેના પર નિશાન આવી જાય. જો હવે હું તમને નિશાન ચોકથી ઘાટું કરીને બતાવું છું. હવે તેના પર આપણે સિલાઈ લગાવશું અને પછી ત્યાં પ્રિન્સેસ કટનો શેપ આપીશું. તો આપણે કટિંગ કર્યું ત્યારે આપણે 1 ઇંચ વધારે લીધું હતું. તો આપણે બંને બાજુ અડધો ઇંચ વધારે રાખીશું. સિલાઈ કરી તેના બંને બાજુ અડધો ઇંચ આ બાજુ અને અડધો ઇંચ આ બાજુ, અને પછી આપણે સિલાઈ લગાવીશું. એટલે કુલ આપણું 1 ઇંચ થઈ ગયું. અને 4 પોઈન્ટ છે ત્યાં સુધી આપણે જો હવે ફોલ્ડ કરી અને અડધો ઇંચ છે ત્યાંથી આપણે આવી રીતના ક્રોસમાં નીચે જાજુ રાખવાનું, ઉપર સહેજ સિલાઈ કરતું આખા એમાં પ્રિન્સેસ કટનો શેપ આપતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. જેથી કરી આપણે કટ પણ ન કરવું પડે અને સરસ રીતે આપણું પ્રિન્સેસ કટ બની જાય. તો જો હવે વચ્ચે આપણે એક ટક્સ નાખી દઈશું, જેથી કરીને આપણું બ્લાઉઝ ઉઠાવ સારો આપે. જો આ આપણો એક ભાગ તૈયાર છે. આવી જ રીતના આપણે બીજો ભાગ પણ તૈયાર કરી લેવાનો. અને ત્યાં પણ આપણે 1 ઇંચ છે એટલે અડધો ઇંચ આપણે બંને બાજુ મૂકી અને પછી સિલાઈ લગાવતું જવાનું. અને હવે આપણા બંને ભાગ તૈયાર થઈ ગયા છે. અને જો તેને આપણે ચેક કરીને જોઈ લેવાના કે જે આપણે ટક્સ લીધા છે ને તે આઘા પાછા નિશાન આવતા હોય તો તેને આપણે સહેજ વધારે ટક્સ કે નાનો ટક્સ લઈને આઘા પાછા કરી દેવાના. એક સરખા લઈ લેવાના. હવે હું આને ગાજ પટ્ટી મૂકું છું. તો જો સવરું કાપડ રાખી અને તેના પર આપણે પટ્ટી રાખીને સિલાઈ કરવાની અને તેને ફોલ્ડ કરી અને પાછી તેના પર ધારી સિલાઈ કરવાની. અને જો સહેજ હવે વાળી અને સિલાઈ લગાવી લેવાની અને ડબલ સિલાઈ લગાવીને તેને પાકી કરી લેવાની. આખામાં આવી રીતે કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું અને પટ્ટી આપણે વાળીને મૂકી દઈશું, એટલે આપણી ગાજ પટ્ટી એકદમ સરસ રીતે બની જશે. અને આવી જ રીતના હવે બટન પટ્ટી મૂકવાની છે. તો તમારે જેટલી બટન પટ્ટી મૂકવી હોય તેટલું કાપડ કટ કરીને લઈ લેવાનું. અને બટન પટ્ટી રહીને તેને આપણે નીચે રાખીશું અને સવરું કાપડ રાખીને તે કાપડ ઉપર રાખીશું. હવે તેને બહાર કાઢીશું અને તેના પર ધારી સિલાઈ લગાવીશું. અને હવે જે આપણે બટન પટ્ટીનું કાપડ છે તેને ફોલ્ડ કરી અને સિલાઈ કરતા જઈશું અને આખામાં આવી જ રીતના ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી લઈશું. અને હવે આપણે હેઠે જે વધનું કાપડ છે તે કટ કરી લઈશું. અને આવી જ રીતના ફોલ્ડ કરતા જઈશું અને આખામાં સિલાઈ લગાવતા જઈશું. હવે આપણે પ્રિન્સેસ કટના આગળના બંને ભાગ તૈયાર થઈ જશે. ગાજ પટ્ટી બટન પટ્ટી બંને લાગીને
હવે આપણે પાછળના બ્લાઉઝનું ગળું બનાવવાનું છે, તો તેના માટે જો મેં પાછળનો જે સાડીનો ભાગ છે તે લઈ લીધો છે અને એક સરખું રાખીને ધ્યાનથી સિલાઈ નીચે ધડી રાખીને લગાવી લેવાની. અને ઉપરના ભાગમાં જ છે ને આપણે જો તેને ફોલ્ડ કરતું જવાનું અને ધારી સિલાઈ લગાવતું જવાનું. તો આપણે ફોલ્ડ કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું. તો આખા એમાં આવી રીતના સિલાઈ લગાવીને આપણે આ બોર્ડર તૈયાર કરી લેવાની છે. હવે આપણે તેના પર અસ્તર રાખીશું અને તેને એક સિલાઈ કરી લઈશું. અને ગળામાં પણ કાપડ સરખું કરીને સિલાઈ લગાવી લેવાની. અને પાછળનો ભાગ પણ આપણે કમર કે ગળા પટ્ટી કાંઈ મૂકવાનું નથી, તેને પણ આપણે પલટાવવાનો જ છે. જો કાપડ આવડી સરખું ન રહેતું હોય તો તમે એમાં પિન પણ લગાવી શકો છો. ગળામાં સિલાઈ આપણી હવે લાગીને તૈયાર થઈ જશે. હવે તેને આપણે વધારાનું કાપડ જે છે તે કટ કરી લેવી અને નાના નાના કટ લગાવી લેવી. અને હવે આપણે તેને પલટાવી લઈશું. એટલે ગળા પટ્ટી કે કમર પટ્ટી આપણે કાંઈ મૂકવાની જરૂર પડે નહીં. ગળે તારી સિલાઈ લગાવતા જઈશું અને ફિનિશિંગ રીતે કાપડ સેટ કરતા જઈશું. આવી જ રીતના આપણે કમરમાં પણ તારી સિલાઈ લગાવી લઈશું. કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું, જેથી કાપડમાં કાંઈ ખોલ ન આવે. અને હવે બંને કાપડને આપણે જે બાકી છે જોઈન્ટ કરવાનું, તે અસ્તર અને કાપડને જોઈન્ટ કરી લઈશું. અને જે વધનું કાપડ છે તે આપણે કટ કરતા જઈશું. જો આપણો હવે પાછળનો ભાગ પણ બનીને તૈયાર જ થઈ ગયો છે. હવે આપણે તેને પાછળ ટક્સ લેવાના છે, તો આપણે તેના પણ નિશાન કરી લઈશું. તો તેને વચ્ચેથી આપણે ફોલ્ડ કરીશું, એટલે કોઈ આપણો ટક્સ આગો પાછો ન આવે. તો વચ્ચેથી ફોલ્ડ કરી અને તેને બંને બાજુ નિશાન લગાવી લઈશું. ટક્સ તમે તમારા મુજબ નાના મોટા લઈ શકો છો. ટક્સ લીધા પછી તેને આપણે બીજી એક ધારી સિલાઈ આગળથી મારી દઈશું, જેથી આપણે જે ટક્સ લીધા છે તે પરફેક્ટ નીચે બેસી જાય. હવે આપણે પાછળનો ભાગ બનીને તૈયાર છે. તો હવે તેને આપણે તેના પર ખંભા જોઈન્ટ કરવાના છે, શોલ્ડર. તો તેને આપણે આગળના ભાગ રહ્યા તેના પર આપણે મૂકીશું અને શોલ્ડર જોઈન્ટ કરીશું.
બંને ભાગના આપણા ખંભા જોઈન્ટ કર્યા પછી આપણે તેના પર એક ધારી સિલાઈ પણ લગાવી લઈશું, જેથી આપણું બ્લાઉઝ મજબૂત રહે. હવે આપણે બ્લાઉઝને સરખું કરીને જોઈ લઈશું કે ભાઈ નાનો મોટો કંઈ સાઈડમાં કટ રહેતો નથી ને, તો રહેતો હોય તે આપણે કટ કરી લઈશું. બંને ભાગને આવી જ રીતના આપણે ચેક કરી લેવાના, એટલે આપણે કોઈ આર્મહોલ્સમાં જે આપણો સાંધો આવે ને તે આપણો આગો પાછો ન થાય. એવી જ રીતના આપણે બાયુને પણ લઈને ચેક કરી લેવાની. જો કોઈ નાનું મોટું હોય તો આપણે કટ કરી લેવાનું. બાયું પણ આપણી આગી પાછી હોય તો તેને કટ કરીને સેટ કરી લેવાની. અને હવે આપણે બ્લાઉઝમાં બાય સેટ કરીને સિલાઈ કરતા જઈશું અને બાય લગાવતા જઈશું. ડબલ સિલાઈ લગાવી દઈશું અને આવી જ રીતે આપણે બંને ભાગ પર બાયું મૂકી દઈશું અને તેને સવળું રાખીને સિલાઈ લગાવી લઈશું. બાયથી તે કમર સુધી ત્યાં સવળું રાખી અને એક સિલાઈ લગાવી લેવાની. અને હવે આપણે તેને પછી જેનું કાપડ હોય તે કટ કરી લેવાનું અને બંને બાયુને આવી સીધું સિલાઈ લગાવી લેવાની. હવે બ્લાઉઝને ઊંધું કરી લઈશું અને તેના પર આપણે એક એક ધારી સિલાઈ, જે આપણે સિલાઈ લગાવી હતી ને તેના પર એક એક ધારી સિલાઈ લગાવી લઈશું. અને પછી આપણે બ્લાઉઝ ફિટિંગ કરવાનું છે. બંને સાઈડમાં આપણે આવી જ રીતના સિલાઈ લગાવી લઈશું. અને હવે આપણે જે બ્લાઉઝના માપ પર છે ને બ્લાઉઝ ફિટ કરવાની છે, તો જે બ્લાઉઝ છે તેના પર ફિટ કરવાનું છે તે બ્લાઉઝ લઈ લઈશું અને તેને એક સાઈડથી કમરેથી પકડશું અને જે આપણું બ્લાઉઝ તૈયાર કર્યું છે તેને પણ કમરેથી આપણે પકડશું અને કમરથી ખેંચતા જઈશું અને સીધું લેતા જઈશું, ખેંચતા જઈશું અને લેતા જઈશું. હવે આપણું જેટલું કાપડ વધ્યું નીકળ્યું છે તેને આપણે ચાર ભાગમાં વહેંચવાના છે. એટલે જો હું આવી રીતના 4 વડું કરું છું અને જો જે આવ્યા ને તે આપણા હવે સિલાઈનું જે માર્જન કહેવાય ને તે આવ્યું છે. તેના પર આપણે બ્લાઉઝ રાખી અને સિલાઈનું માર્જન કાઢી લેવાનું છે. જો આવી જ રીતના એકદમ સરળ અને સિમ્પલ રીતે ફિટિંગ કરવાનો પણ એકદમ સરળ અને સિમ્પલ રીત છે. તો આપણે ત્યાંથી હવે આર્મહોલ્સને પણ નિશાન કરશું. તો આર્મહોલ્સને આપણે છે માપના બ્લાઉઝ પર તેને ખેંચીશું અને આપણું જે બ્લાઉઝ રેડી કર્યું છે તેને પણ આર્મહોલ્સને ખેંચીશું અને જ્યાં આપણે સિલાઈનું નિશાન આવશે ત્યાં નિશાન કરી લઈશું. અને એવી જ રીતના આપણે બાયની મોહરી છે ત્યાં પણ બાયનું જેટલું માપ છે તેટલું માપ ત્યાં પણ કરી લઈશું. અને હવે આપણે સીધી લાઈન ડ્રો કરી લઈશું અને ત્યાં સીધી સિલાઈ લગાવી લઈશું.
તો જો છે ને એકદમ સરળ અને સિમ્પલ રીત. આવી જ રીતના આપણે બ્લાઉઝના બીજા બાજુ પણ ફિટિંગ કરી લેવાનું છે. તો જો બંને બાજુ સરખી કરવાની અને જે બાજુનું નિશાન આવતું હોય ત્યાં આપણે નિશાન કરી લેવાનું. અને આલમોસ્ટના ભાગમાં આલમોસ્ટનું જેમ કીધું તેમને લઈ લેવાનું. અને કમરનું જ્યાં આવતું હોય ત્યાં કમરનું નિશાન કરી લેવાનું અને સિલાઈ લગાવીને આપણે બ્લાઉઝ તૈયાર કરી લેવાનું. બ્લાઉઝ આપણે સવું કરી લઈશું. અને હવે આપણું પ્રિન્સેસ કટ અસ્તરવાળું બ્લાઉઝ બનીને તૈયાર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો હવે આપણું બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે. અને તમને બ્લાઉઝ કેવું લાગ્યું અને સીવવામાં કેવું લાગ્યું અને કટિંગ કરવામાં કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જણાવજો.